નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ. એવી સફર જે આપણને લઈ જશે હજારો વર્ષ પાછળ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આપણે માનવીઓએ જંગલમાં શિકાર કરવાથી લઈને આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવા સુધી પહોંચ્યા. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ખેતી કરવી, ફેક્ટરીમાં ગાડી બનાવવી અને લેપટોપ પર બેસીને સોફ્ટવેર લખવું, આ ત્રણેયમાં શું કોમન હોઈ શકે? લાગે છે ને કે કશું જ નહીં. પણ ખરેખર તો આ બધી જ પ્રવૃત્તિઓ એક જ દોરાથી બંધાયેલી છે. અને એ દોરો છે આર્થિક પ્રવૃત્તિ. બહુ સરળ શબ્દોમાં કહીએ તો કોઈપણ એવું કામ જેમાંથી આવક મળે. આ વ્યાખ્યા ભલે નાની લાગે, પણ સાચું કહું તો માનવ સમાજની આખી પ્રગતિની ગાથાને સમજવાની આ જ ચાવી છે. તો આપણી આ સમજણની યાત્રામાં આગળ શું છે? આપણે 5 આર્થિક ક્ષેત્રો વિશે જાણીશું. પછી પ્રાથમિક પ્રવૃત્તિઓ એટલે કે શિકાર અને ખેતીના ઊંડાણમાં ઉતરીશું અને અંતમાં સમજીશું કે આ બધું ભેગું મળીને આજના ગ્લોબલ વિલેજને કેવી રીતે આકાર આપે છે. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. 5 આર્થિક ક્ષેત્રો. માણસ જે કંઈ પણ કામ કરે છે ને એને સમજવા માટે આ 5 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એકદમ સરળ રીતે સમજાઈ જશે. આને છે ને એક 5 પગથિયાની સીડી સમજી લો. સૌથી પહેલું અને પાયાનું પગથિયું એટલે પ્રાથમિક પ્રવૃત્તિ, જો આપણે સીધું જ કુદરત પાસેથી કાચો માલ લઈએ, જેમ કે ખેતરમાંથી અનાજ. બીજા પગથિયે એ કાચા માલ પર પ્રોસેસિંગ થાય, ફેક્ટરીમાં વસ્તુઓ બને. ત્રીજું પગથિયું સેવાઓનું છે, જેમ કે ડોક્ટર, શિક્ષક, દુકાનદાર. ચોથું પગથિયું છે જ્ઞાન આધારિત, એટલે કે આઈટી પ્રોફેશનલ્સ, વૈજ્ઞાનિકો. અને પાંચમું સૌથી ઉપરનું પગથિયું, જ્યાં મોટા નિર્ણયો લેવાય છે, જેમ કે સરકારના ઉચ્ચ અધિકારીઓ. તો ચાલો હવે આપણે સીધા જ પહેલા પગથિયા પર જઈએ. પ્રાથમિક પ્રવૃત્તિઓ. આ એ પાયો છે જેના પર આપણી આખી સભ્યતાની ઇમારત ટકેલી છે. તો આ પ્રાથમિક પ્રવૃત્તિ છે શું? બહુ સિમ્પલ. કોઈ પણ એવું કામ જેમાં આપણે સીધા જ પર્યાવરણ પર નિર્ભર હોઈએ. પછી એ ખેતી હોય, જંગલમાંથી લાકડા કાપવા હોય, દરિયામાંથી માછલી પકડવી હોય કે જમીનમાંથી ખનિજ કાઢવું હોય. આપણા રોટલા, કપડાં અને મકાનનો બધો કાચો માલ અહીંથી જ તો આવે છે. હવે એક આંકડો સાંભળો, જે કદાચ થોડો ચોંકાવનારો લાગશે. આજે પણ દુનિયાના કેટલાક વિકાસશીલ દેશોમાં 65% કરતાં પણ વધારે લોકો સીધા આ જ પ્રાથમિક પ્રવૃત્તિઓ પર પોતાનું જીવન ગુજારે છે. અને હવે આની સામે બીજો આંકડો મૂકીએ. વિકસિત દેશોમાં આ જ આંકડો 5%થી પણ ઓછો છે. જુઓ, આ એક જ વાત આપણને બતાવી દે છે કે દુનિયામાં આર્થિક રીતે કેટલી મોટી ખાઈ છે. એક તરફ લોકોનું જીવન આજે પણ જમીન અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે, તો બીજી તરફની અર્થવ્યવસ્થા ટેકનોલોજી અને સેવાઓ પર ચાલી રહી છે. તો ચાલો હવે એક ટાઈમ મશીનમાં બેસીને હજારો લાખો વર્ષ પાછળ ફરીએ અને જોઈએ કે માણસનું સૌથી પહેલું કામ શું હતું. એ હતું શિકાર અને સંગ્રહ. એ સમયની કલ્પના કરો. માણસો નાના નાના ગ્રુપમાં રહેતા. આજે અહીં તો કાલે ત્યાં, ખોરાકની શોધમાં સતત ભટકતા રહેતા. આ મારું અને આ તારું એવો કોઈ કોન્સેપ્ટ જ નહોતો. બધું આખા સમૂહનું ગણાતું. અને નવાઈની વાત એ છે કે આટલી પ્રાચીન જીવનશૈલી આજે પણ દુનિયાના અમુક ખૂણાઓમાં જીવંત છે. શિકાર પછી માનવ ઇતિહાસમાં એક બહુ મોટો વળાંક આવ્યો. એ હતો પશુપાલન. આ પહેલીવાર હતું જ્યારે માણસે પ્રકૃતિ પાસેથી માત્ર લેવાનું નહીં, પણ એને સાચવવાનું અને ઉછેરવાનું શરૂ કર્યું. વિચાર કરો, આ કેટલો મોટો બદલાવ હશે. પશુપાલનને આપણે 2 મુખ્ય ભાગમાં જોઈ શકીએ છીએ. એક અસ્થાયી પશુપાલન, જેમાં લોકો પોતાના પશુઓ સાથે ચારાની શોધમાં ભટકતા. એનો મુખ્ય હેતુ બસ પોતાના પરિવારનું પેટ ભરવાનો હતો. અને બીજું છે આધુનિક વ્યાપારિક પશુપાલન. અહીં બધું જ બિઝનેસ છે. મોટા મોટા ફાર્મ, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને મુખ્ય હેતુ નફો કમાવાનો. આ સ્લાઇડ પર આ બંને વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.